જય માતાજી મિત્ર મંડળ આપ સૌનું હાર્દિક સ્વાગત કરે છે। આ વર્ષે આપ સૌ સમક્ષ દ્વારકા નગરીનું ઉદય અને અસ્તની ગાથા રજૂ કરી છે। દ્વારકા નગરી ભારતના 4 ધામોમાંનું એક, જ્યાં મંદિરમાં સ્વયં દ્વારકાધીશ બિરાજમાન છે। આ પાવનકારી મંદિર સનાતન ધર્મ અને ભગવાન શ્રી કૃષ્ણ દ્વારા સ્થાપન કરવામાં આવેલી દ્વારકા નગરીનો એક પ્રમાણ છે। यदा यदा हि धर्मस्य ग्लानिर्भवति भारत अभ्युत्थानम् अधर्मस्य तदात्मानं सृजाम्यहम् परित्राणाय साधूनां विनाशाय च दुष्कृतां धर्म संस्थापनार्थाय संभवामि युगे युगे। હું કૃષ્ણ છું, હું જ ભગવાન છું। કૃષ્ણ ભગવાને મથુરા છોડી દીધી છે। હવે તેઓ ગુજરાતમાં આવેલા સૌરાષ્ટ્રના પવિત્ર દરિયાકાંઠે આવી પહોંચ્યા છે। હે સમુદ્રદેવ, મારા વંશને વસવા માટે એક પવિત્ર સ્થાન હતું। મહાભારતના યુદ્ધમાં પાંડવ અને કૃષ્ણ ભગવાન ધૃતરાષ્ટ્ર અને ગાંધારીને મળવા જાય છે। ત્યારે માતા ગાંધારી પોતાના પુત્રના મૃત્યુના દોષી ભગવાન શ્રી કૃષ્ણને માને છે અને તેમને શ્રાપ આપે છે। વાસુદેવ, જેમ તમારા કારણે મારા કુળનો નાશ થયો તેમ તમારા કુળનો પણ નાશ થશે। ગાંધારીના શ્રાપથી યાદવો વચ્ચે ફૂટ પડી ગઈ છે। હે કૃષ્ણ, આપણા કુળમાં જે મૃત્યુ થયું છે તેનું કારણ રાધાજી છે। જ્યાં સ્ત્રીનું સન્માન નથી તે સૃષ્ટિનું વિનાશ નક્કી છે। થોડા સમય પછી ભગવાન વૈકુંઠ ગયા। દ્વાપર યુગનો અંત થયો। અને કળિયુગની શરૂઆત થઈ। ભક્તોની પ્રાર્થનાથી વિઘ્નહર્તા પૃથ્વી પર આવ્યા।
10 મિનિટ બાદ આપણે ફરીથી લાઈવ થીમ ચાલુ કરીશું. શ્રી જય માતાજી મિત્ર મંડળ हे सुख करता तू दुख हरता बाप्पा विनायका, हे गजवंदन पार्वती नंदन बाप्पा विनायका, सर्व जनाचे प्रिय दैवत बाप्पा विनायका, महाद्वारया नगरीचा तू राजा विनायका, राजा विनायका तू राजा विनायका, राजा विनायका तू राजा विनायका. हे गजानन हे गजानन हे गजानन हे गजानन हे गजानन, तू आधीश्वर तू परमेश्वर तूच ईश्वर.